આ બધો પ્રતાપ મા જગદંબા રૂપલ માના તપનો છે. કારણ એટલા માટે કે બહુ નાના હતા ત્યારે હું બહુ આવતો સાહેબ, પ્રોગ્રામ પણ કરી ગયેલો અને બહુ નાની ઉંમર હતી. પણ આજે હું જોઉં છું તો જોગમાયા સાક્ષાત બેઠી છે સાહેબ. મા ભગવતી 9 લાખ લોબડિયાર્યું ચારી કોરથી એમનું રક્ષણ કરે એવી હું મા ભગવતીને પ્રાર્થના કરું છું. અને આવું સરસ આશ્રમ, આ જગ્યા, આ ધર્મ જગ્યા અદ્ભુત છે સાહેબ. પણ હું વાતોનો માણસ છું એટલે મારે મારી માતાઓ, બહેનો, દીકરીઓ બધીને મારી એક એવો પ્રસંગ સંભળાવો છે, થોડું ગાઈને પછી જ, કે જેથી કરીને મને તમને એમાં શક્તિ મળે સાહેબ. હા, પદ્મશ્રી દાદ બાપુની બહુ સુંદર કવિતા છે કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે સાહેબ. શબ્દો તો જો કવિ દાદ બાપુના, શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદો આખી સરિતા નીકળે, જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે સાહેબ. કલ્પના તો કરો, યુદ્ધ વાવ્યું અને એમાંથી ગીતાનું જ્ઞાન જન્મવું. એ આ ભારતની ધરતી છે, એમાં ગુજરાતની ધરતી છે અને એમાં આ સૌરાષ્ટ્ર ને ગીરની ધરતી છે સાહેબ. આ પ્રબળ શક્તિશાળી ઉર્જાવાના ધરતી છે સાહેબ. હું બધાના નામ લેવા બેસું તો સમય લાગે, પણ બધા સેવકો નાનાથી માંડી અને મોટા સેવકોએ જે આમાં સહયોગ આપ્યો છે ને, એને મા પીઠળ અને જગદંબા કાયમને માટે એનું રક્ષણ કરશે સાહેબ. ભગવતી છે. આવું કરવું તો એક ઈશ્વરની દેન કહેવાય. કવિતા પૂરી કરી હું આગળ વધું છું કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે, જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. હવે સાંભળજો, હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે છે. આ કવિતા તો તમે જુઓ, એક વાર નહીં 1000 વાર સાંભળો ને 1000 વાર બોલો તો સોનાને કોઈ દી કાટ ન લાગે સાહેબ. એવી આ કવિતા. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે, અને જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે સાહેબ. જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે, જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે સાહેબ. આવી આ ધરતી, એવી ગીરની ધરતી. એમાં મારે એક કવિતા રજૂ કરી અને એક પ્રસંગ મારે ખાસ આપને કહેવો છે, જે મને એક મહાપુરુષે કીધેલો છે. હવે થોડીક મારી ઉંમર થઈ ગઈ, વિસરાય, વિષયાંતર થઈ જાય, એ બધી મને તકલીફ છે. પણ મને આમંત્રણ મળ્યું જીણાભાઈનું, જીણાભાઈ અને મારે અવારનવાર વાત થતી, પણ ત્યારે મેં એક જ વિચાર કર્યો કે મારી ઉંમર થઈ ગઈ, મને થાક લાગે, પણ મારી મા રૂપલમાં નાના હતા અને હવે મારે એના દર્શન કરી આવું કે જેથી કરીને મને ફરી અફસોસ કોઈ દી ન રહીએ સાહેબ. એવી જોગમાયા છે સાહેબ. સાંભળજો કવિતા. હિમાલય ન જાવું હયું હિમાલો બના, હરિના ભજનને માટે હિમાલય ન જા, હિમાલય ન જાવું હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હરિના ભજનને. જસુભાઈ જય માતાજી. અમારે જસુભાઈ આવ્યા છે, એમના દીકરાનું પણ આજ લોક સાહિત્યમાં બહુ નામ છે સાહેબ. હરેશદાન સુરુ એમના પિતાશ્રી છે. બહુ આજે એમનું પણ બહુ મોટું નામ થઈ ગયું છે. હવે અમે તો હું આથમતા સુરત છીએ અમે તો સાહેબ. હરિ
હરિના ભજનને માટે હિમાલય ન જાઉં, હરિના ભજનને માટે ક્યાં વાત છે. સાગરદાન તબલા ઉપર સંગત કરી રહ્યા છે ભાઈ હાર્દિક, એ પણ બહુ સંગત કરી રહ્યો છે. અને બીજી એક વિનંતી કે બધા ગાય ત્યારે તમે આપ ગૌર કરજો. વાતોમાં તો શું છે, એક વાત તો હાવ નાની, એક જણાને એટલું જ કીધું તું તમે સમજદાર છો, ઓલો કે હા કે તો તમે દુખી હશો. થઈ ગઈ ને વાત તો પૂરી થઈ ગઈ ને ત્યાં. હે વાતો બહુ નાની હોય સાહેબ, પણ ઘણું કહી જાય તમને. હિમાલય ને હરિદાન મુનિની કવિતા છે, આપણા ચારણ મુનિની કવિતા છે સાહેબ. મારી ચારણ માતાજી હામાં બેઠા છે ને એક ચારણ મુનિની રચના પણ આપને હામે હું આ રજૂ કરું છું સાહેબ. હે હિમાલય ને જાવું મારું હૈયું હિમાલય બનાવું. ક્યાંય જવાની જરૂર નથી સાહેબ. આ હૈયાની મારી પાસે કરુણા રાખો, દયા રાખો, લાગણી રાખો, સમર્પણ રાખો, ધર્મ અને નીતિ ન્યાય રાખો, એને ક્યાંય જવાની જરૂર નથી. ઓલી એક વાત નથી, અમે ઘણી વાર કહી હરદ્વાર બે જણા હરાવણું કરાવવા ગયા ને, પછી ગોરબાપાને કીધું કે મારે શ્રાદ્ધ કરાવવું છે. એમ છે તો હા, તો કે બે જણા ટકા કરાવો. તો કે અમારા બાપાએ અડધા ગામના ટકા કર્યા અને હવે અમે ન કરીએ તો ન હાલે. હે કે તો 7 પ્રકારના દાન આપો. તો કે એકેય પ્રકારનું દાન નહોતું તો એ બાપા ગુજરી ગયા. હવે 7 પ્રકારના ક્યાંથી અમારે લઈ આવવા? એની વાતું ન રહીએ સાહેબ, એના તો આવા ઓઠા દેવાય. પણ હિમાલયને જાવું મારું હૈયું હિમાલય બનાવું, હરિના ભજનને માટે હિમાલયને જાવું. એક બીજી વાત હું કહી દઉં મિત્રોને, મારી માતાઓ, બહેનો, દીકરીઓને, સંસ્કારને આવતા પેઢીયું લાગે અને સંસ્કારને જાતા પેઢીયું લાગે સાહેબ. સંસ્કાર કોઈ એવા નથી કે રાતોરાત આવીને બીજા દી વયા જાય. નહીં, સંસ્કારને જાતાંય પેઢીયું લાગે અને સંસ્કારને આવતાંય પેઢીયું લાગે. સંપત્તિમાં એવું નથી, લ્યો સંપત્તિમાં નથી. સંપત્તિ લોટરીની ટિકિટ મને તમને દિયામાં લાગે તો અડધી રાતે આપણે કરોડપતિ થઈ જાય અને બીજે દી શેર બજારમાં ડૂબી જાય તો પ્રમદી રોડપતિ પણ થઈ જાય. આ રમત રૂપિયાની છે, સંસ્કારની એવી નથી. સંસ્કારને તો આવતાંય પેઢીયું લાગે અને સંસ્કારને જાતાંય પેઢીયું લાગે સાહેબ. બહુ મોટી વાત છે. હા, અને એમ સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય. સાંભળજો સાહેબ મિત્રો, સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય. તો જીવવું પડે, જીવવું પડે અને જીવવું પડે. અને ત્રીજી અને છેલ્લી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકીને વયું જવું પડે અને સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે. આ જીવ જાય જ્યાં જાય છે ત્યાં. એમાં રામપરામાં જગદંબા રૂપલમાં જે મંદિરનું નિર્માણ કરે છે ને, ત્યાં સંસ્કારનું સિંચન થવાનું છે, જે જિંદગીની મારા તમારા જીવતરની મૂડી કહેવાય. એને પછી ક્યાંય જવાની જરૂર નથી. હરિરામ બાપુ કહે છે હે તો શું કરવું? મનના મંદિરિયામાં દીવો કરી દેખું. બહુ સરસ કરી છે. મનના મંદિરિયામાં, મનનું મંદિર. આ મારા તમારા જે કંઈ જગતના ખેલ છે ને, એ મનના ખેલ છે સાહેબ. હવે હું તમને દાખલો આપું. મને એમ થાય કે મને 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય. મારું મન રટણ કરે અને 100 રૂપિયા મળી જાય અને મને મજા આવે. એ 100 રૂપિયા મળ્યા એની મજા નથી, આ મને વાત મૂકી દીધી ને એની મજા છે સાહેબ. આપણો ડાયરો બેઠો, આપણો ચારણ સમાજ છે અને બીજો સમાજ છે ચારણ સમાજને ચાહનારો સમાજ છે, એટલે આવી ઊંચી વાતો કરવાની આપણે મજા આવે છે. હે સંસ્કારને આવતાંય પેઢીયું લાગે, સંસ્કારને જાતાંય પેઢીયું લાગે. એમ મનના ખેલ છે આ બધા. એક શેઠની હવેલીમાં આગ લાગી, ભડકામી ના નીકળવાનું. ગામના પાદરમાં શેઠ બેઠા હતા અને કોઈ કીધું, શેઠે કોકને પૂછ્યું કે આ જ્વાળા નીકળે છે, આ હું હળી ગયું ગામમાં ગંજી? તો કે ના ના, તમારો બંગલો હળગી ગયો. કે હોય નહીં? તો ગાતા તો માથા મહિના પછાડવા. ઓય બાપલિયા, મારું બધું બળી ગયું, હું ભિખારી થઈ ગયો. બાવડા પકડે શેઠ, હવે થવાની થઈ ગઈ, રેવા દો ને. તો કે નહીં બાપા નહીં, માણસો ભેળા થઈ ગયા. અને એમાં કોક ગીરદીમાં એક માણસે જઈને શેઠના કાનમાં એટલું કીધું કે શેઠ માથા પછાડોમાં 10 દી પહેલા તમારા દીકરાએ બંગલો વેચી નાખ્યો છે. એમ જોયું, મનની ભૂમિકા ફરી ગઈ. એમ વેચી નાખ્યો
હા તોય બિચારાને હોળગી ગયું કા જોયું લીંબડ જો લેવા માંડ્યો. અરે રામ રામ મારા વાલા, આવા આવા દખ કોઈની ઉપર નાખીશમાં બિચારાનું બધું બળી ગયું. ત્યાં છોકરો આવ્યો કે સોદો થયો તો પણ કેન્સલ થયો. વરી રોવા માંડ્યો. શું કરું તમે? આ મનના મંદિરિયામાં દીવો કરી દેખવું રે, મનના મંદિરિયામાં દીવો કરી દેખવું રે. ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું, હરિના ભજનને માટે મારે ન જાવું, મારે ન જાવું હયું હે મારો બનાવું, હરિના ભજનને માટે મારે. ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું, હરિના ભજનને માટે મારે ન જાવું, હે મારે ન જાવું હયું હે મારો બનાવું, હરિના ભજનને માટે દેખું ને દેખાડું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. એક કડી બહુ સરસ છે. આખી રચના મજબૂત છે પણ એક કડી તો અદ્ભુત છે. હે મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, સદગુરુએ મુક્તિની જુગતી બતાવી. શું ખબર? અહીં સીધા વયા જાવ એટલે રામપર આવશે, અહીંથી જામ એટલે હતાધાર જાહો, આમ જાહો સીધા એટલે વિસાવદર આવશે. જાવું આપણે જોઈએ, આપણે વાંધો શું પડે? ગુરુ એને ગુરુ બધું કરી દઈએ એમ, અમે ન કરીએ કાંઈ એમ ન હાલે. ગુરુ બધું ન કરે. હે એક જે કૃષ્ણમૂર્તિની વાત કરું, બહુ દુનિયાનો ફિલોસોફર માણા હો સાહેબ. એને એક યુવાનને પૂછ્યું, હે એને યુવાનને પૂછ્યું જે કૃષ્ણમૂર્તિ કે મુક્તિનો, યુવાને પૂછ્યું જે કૃષ્ણમૂર્તિને કે મુક્તિનો રસ્તો બતાવો ને. યુવાને જે કૃષ્ણમૂર્તિને પૂછ્યું મુક્તિનો રસ્તો બતાવો ને. અને જે કૃષ્ણમૂર્તિ શું કીધું ખબર? તમે જાણી લ્યો પેલા તમને કોણે બાંધ્યા છે પછી હું રસ્તો બતાવું એમ. કોણે બાંધ્યા મને તમને બોલો? કોઈ બીજાએ બાંધ્યા? આપણે આપણા મનથી જ બંધાણા છીએ, આપણે મનની આંટીઓથી જ વીટાણા છે. એ તો આપણે જ ઉખેરવી પડે. હું અને તમને મારા તમારા જીવનનો સાદો દાખલો આપું. આપણા ઘરમાં તો થાંભલો હોય, એને આપણે આંકડીઓ ફીરીને થાંભલાને વચ્ચે લઈને ઊભાઈ જાય અને પછી રાડું નાખીએ, મને બારો કાઢો બારો કાઢો બારો. એ તો તું આંકડિયા છોડ તો નીકળે, બાકી કોઈ તને બારો કાઢી શકે નહીં. તારું જ છે જે કાંઈ છે એ. મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે. સમજીને એમાં સમરથ થાવું, હરિના ભજનને માટે મારે ન જાવું હયું એ મારો બનાવું, હરિના ભજનને માટે મારે ન જાવું, હરિના ભજનને હરિના ભજનને માટે
મારું હૈયું હેમાળો બનાવું. સાહેબ વિચાર તો કરો તમે. હરિદાન મુનિ બાપુએ લખ્યું છે હૈયું હેમાળો બનાવું, કરુણા રાખું, દયા રાખું, કૃપા રાખું, ત્યાગ રાખું. એક જણાને એટલું કીધું કે મારે એકાંતમાં જવું છે. કે શું કરવું? તો કે ભજન કરવા જવું. એમ તો ઘા તારે ભજન કરવું તો ઘા આખું ઘર હોઈ જાય, પછી તું ખૂણામાં બેઠો બેઠો ભજન કરી તો તને કોઈ નડે છે? તારે તો બેટા બીજે જમાવવી એટલે જવું છે. તારે તો જમાવવી છે એટલે જ આવું છે. બાકી તો અહીંયા જ છે, તમારા હૃદયની મારી પાસે, મારી તમારી પાસે, બીજે ક્યાંય છે જ નહીં. છેલ્લી કડી અને એક પ્રસંગ કહી દઉં, પછી હું આગળ વાત કરું. સાહેબ કહે હરી એક વચ્ચેની કડી એક રહી ગઈ, મારાથી ભૂલાઈ જાય એટલે. જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબક્યું દઈને. લોધિકા સ્ટેટના એક કુંવરી છે, હું નામ તો એનું ભૂલી ગયો છું, પણ બહુ સારા ગીતો લખે. એના ગીતો હેમંત ચૌહાણે બહુ ગાયા છે. ક્યાંક કેસેટ મળે તો સાંભળજો. એમાંનું એક ગીતની એક કડી સાંભળજો સાહેબ. શું કે છે કે હું તો માન સરોવરની હંસલી એ ચાલી મોતી ચણવારે હું એકલી રે. હું તો માન સરોવરની હંસલી સમણાનો બચકો બાંધી હાલ્યું એકલી. સમણાનો બચકો બાંધી હાલ્યું એકલી. નાનકડી પાપણની છાજલી રે એ હું તો માન સરોવરની હંસલી. જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબક્યું દઈને. જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબક્યું દઈને. પધારો માં, પધારો માં. હાવ નાના હતા અમે અહીં આવતા ને, ઠેકડો મારીને બાપુને ખંભે ચડી જાય. એટલા હોય ત્યાંથી ઉડી બાપુને ખંભે ચડી જાય. હા હા વાહ વાહ વાહ. સમાચાર આપી દઉં સાહેબ. ગીરના વિદ્યાર્થીઓને ભણવા માટે છાત્રાલયનો આજે પ્રારંભ કર્યો છે મા જગદંબા રૂપલમાઈએ. તો ખાસ તમને સૌને વિનંતી છે કે સમય આગળ એવો આવી રહ્યો છે કે અક્ષર વિના ભણ્યા વિના નહીં ચાલે સાહેબ. એટલે બને ત્યાં સુધી માના આશીર્વાદ અને એના આશીર્વાદ નીચે શિક્ષણ મેળવે ગીરના વિદ્યાર્થીઓ, આજુબાજુના જે કાંઈ હોય તે એવી વિનંતી. આ પીછડાઈનો હા
હમણાં ગાઓ હમણાં. ત્યાં સુધી રૂપિયા નાખ્યા કરજો પીછડાઈ નું ગાઉં ત્યાં સુધી. હા જાતા નહીં. આ મારા જીગર મિત્ર હા ડુંગરમાંથી મને ફોન કરે અમદાવાદ ઠીક. હેમાળે ન જાવું હેમાળો બનાવું હરિના ભજનને માટે હેમાળે ન જાવું હરિના ભજનને માટે હેમાળે હરિના ભજનને માટે. નવે ખંડ નામને જાળી ભજુ પીઠ ભજાલી રે નવે ખંડ નામ ને જાળી. આ પીછળ હોયા બાકી ની હો સાહેબ. હા હું એક મારો અનુભવ માના સાનિધ્યમાં જ્ઞાતિ ગંગાના સાનિધ્યમાં. હવે તમે થોડીક થોડું હું તમે કયો ગાઉં છું પણ થોડા બેહીને સાંભળો કરી મારા મિત્રો જોઈને કહું તમને. હા હવે એને વધાવી દો બસ. હું માના સાનિધ્યમાં અને તમને હું આ રાજ્ય એવું ધાબુ છે ને સ્ટેજ ઉપરથી બોલું છું. પરદેશમાં મેં ઘણા પ્રોગ્રામ કર્યા. બધા પ્રોગ્રામ કંઈ સક્સેસ જાય એવું નથી, પણ જે પ્રોગ્રામમાં મારો જીવ મૂંઝાતો હોય મને કાંઈ હુજતું ન હોય ને અને હું પીછળને યાદ કરું ને તો મને અંજવાળા થવા માંડે સાહેબ. હું આ સ્ટેજ ઉપરથી બોલું છું. હા મને એમ થાય કે અહીંયા આવી ગઈ છો, અહીંયા પૂગી જાય, હાથ હમદરી ઉપર આવી જાય. એ પીછળમાંની શું કૃપાની વાત કરવી. નવે ખંડ નામને જાળી બાજુ પીઠળ ભજાલી રે નવે ખંડ નામને જાળી. અહિરણીએ કયા નાની અને મેઘાસુર પ્રગટો માડી. અહિરણીએ કયા નાની મેઘાસુર પ્રગટો માડી. વરુદીને ખપરે પીધો કોપ ભાલાળી. નવે ખંડ નામ ને જાળી નવે ખંડ નામ ને જાળી. ગોરાએ તોપ માંગાવી. આ મારી ચાર બેનો દીકરી બધી આ ચરજુ ગાતી જ હોય છે, બધાને આવડતી હોય છે. ગોરાએ તોપ અને ચડી તો પર ચલાવી. ડાચું કાટક પાતાળે કોપ ભાલાળી રે નવે ખંડ નામ ને જાળી. નવે ખંડ નામ ને જાળી ભજુ પીછળ ભજાલી રે નવે ખંડ નામ ને જાળી. ખાડુના સોરખા ખોરે આજે જાવ તમે પાટણામાં પાસે પાટણ ડુંગર જોવો તમે. ખાડુના સોરખા ખોરે પૂગી પાટણની પ્રોરે વાને તે ફેરવી દીધો શિંગડા વાળી રે નવે ખંડ નામ ને જાળી.
આ કડી મને બહુ ગમે છે હોયાની બિરદ સાંભાળી વિદુર ઘેર આવજે મારી સોયાની બિરદ સાંભાળી વિદુર ઘેર આવજે ગુણહર સુર ગાય બજુમાં ભેલિયા વાલી રે નવે ખલના ને જાલી